નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ શહેર સહિત જિલ્લામાં અસહ્ય બફારા બાદ આજ રોજ સવારે વીજળીના કડાકા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યા હતા। તો કેટલીક જગ્યાએ અગાઉ પાણી ભરાવાની સમસ્યા ન હોવા છતાં પણ પાછળથી પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળતા સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્રની કામગીરીને પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો। ત્યારે પાટણ શહેરના ગોળવાડથી રસેશભાઈની શેરી થઈ બ્લડ બેંક જવાના માર્ગ પર નવીન રોડ બનાવતા આ રોડ ઊંચો બનાવી દેતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જવા પામ્યો હતો। તો બીજી બાજુ બ્લડ બેંક પાસેનો રોડ પર ઊંચાઈ લઈ લેવામાં હોસ્પિટલ પાસેથી આવતું વરસાદી પાણી બ્લોક થઈ જતાં આ વિસ્તારમાં સ્વિમિંગ પુલ ભરાઈ જવા પામ્યો હતો। ત્યારે સ્થાનિક રહીશોએ બ્લડ બેંક પાસેનો રોડ અને રહીશભાઈની પાસેનો રોડ નીચે ઉતારી વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે તે માટેની માંગ કરી હતી। તો વોર્ડ નંબર 9ના જાગૃત કોર્પોરેટર નરેશભાઈ દવેએ ચાલુ વરસાદમાં સ્થળના તપાસ કરીને અગાઉ વરસાદી પાણી ન ભરાય તે માટે નવીન રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ પાલિકા તંત્રની બેદરકારીને લઈને આ નવીન રોડ ઊંચો બનાવી દેતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જવાના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પાલિકાના એન્જિનિયરે સ્થળ તપાસ કરીને આ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તે દિશામાં કામગીરી કરવા માંગ કરી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। બોલવાડનું પાણી, બનાસકાંઠા વાડનું પાણી મા હોસ્પિટલ ચોકમાંથી પાછું બ્લડ બેંક તરફ જાય છે। તો બ્લડ બેંક તરફનો રોડ ઊંચો કરતાં બધું પાણી મા હોસ્પિટલના ચોકમાં ભરી રહે છે। તળાવ જેવું આખું થઈ ગયું છે। એના કારણે ઘરોમાં પણ બનાસકાંઠા વાડના ઘરોમાં પણ પાણી આવવાની સમસ્યા ઊભી થઈ છે। કદાચ એકાદ બે જેટલું બાકી રહી ગયું ને તો ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હોય। નગરપાલિકાના ચીફ ઓફિસરને અગાઉ જાણ કરી હતી, ચેરમેનોને જાણ કરી હતી, ઉભય શબ્દોને જાણ કરી હતી, એન્જિનિયર પણ રૂબરૂ સ્થળ તપાસ કરી ગયા હતા, ચીફ ઓફિસર પણ રૂબરૂ સ્થળ તપાસ કરી ગયા હતા અને એમને અહીં જોઈને કહ્યું હતું કે અમે બધું કરી આપીશું, પણ આજ સુધી કશું કોઈએ કરીને નગરપાલિકા દ્વારા ખોટું રોડ બનાવીને ખોટા પૈસા નાખવામાં આવેલ છે, જેથી નગરપાલિકાના પૈસાનું ખોટું વેસ્ટેજ થયેલ છે। તો તાત્કાલિક એ રોડને નીચે ઉતારી તોડીને પાણીનો નિકાલ કરવામાં આવે તો પાણી ભરવાની સમસ્યા મુક્ત થાય। વોર્ડ નંબર 9ના બનાસકાંઠા વાડના રહીશું। પાટણના વોર્ડ નંબર 9ના ખેતરવસ્તી વિસ્તારમાં ચોમાસામાં પાણી ના ભરાય તે માટે વસ્તી મોટર ગેરેજથી અને રસેશભાઈની શેરીથી રોડ એ રીતે કરવાનો હતો કે જેથી પાછળના વણારસીના માર્ગ પાસે પાણી ભરાય નહીં, પરંતુ તાજેતરમાં આજે વચ્ચે વરસાદ પડ્યો અને નગરપાલિકાના કન્સલ્ટન્ટની અને એન્જિનિયરની બેદરકારીના કારણે અત્યારે અમે સ્થળ તપાસ કરતા ત્યાં ખેતરવસ્તી વણારસીના માર્ગમાં લગભગ દરેકના ઘરમાં પાણી જાય એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને આજે ઊંચા રોડ કર્યા છે જેના કારણે બિલકુલ પાણી નિકાલ થતો નથી અને આ બાબતે ત્યાંના સ્થાનિકો બહુ ઉગ્ર રજૂઆતો પણ કરી। એટલે આ બાબતે તાત્કાલિક નગરપાલિકાના એન્જિનિયરે આ જે પાણી ભરાય છે તેનો નિકાલ કરવા અમે માગણી કરી।